હેલો ગાઈઝ, મારું નામ છે સોની મનમીત ને તમારું બધાનું મારી ચેનલ મનમીત સોની ઉપર સ્વાગત છે. તો કેટલા સમયથી આપણે સાયકલ ને એક્ટિવા સાફ કરી નથી, એટલે આખી ધૂળધમાવ ભરાઈ ગઈ છે. હવે આપણે એને સાફ કરવાની છે. તો આજે હું રવિવારે ફ્રી બેઠો હતો, મેં કીધું ચાલો સાફ કરીએ. તો ગાઈઝ અત્યારે મારો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે, તો મળીએ આપણે ટ્યુશનમાંથી છૂટીને. A few moments later. તો ગાઈઝ અત્યારે હું ટ્યુશનમાંથી છૂટી ગયો છું, તો અત્યારે ઘરે પહોંચીને મળીએ આપણે. તો ગાઈઝ અત્યારે હું ટ્યુશનમાંથી ઘરે આવી ગયો છું, તો ચાલો હવે સાયકલ સાફ કરવા જઈએ. તો ગાઈઝ આપણે એક્ટિવા અને સાયકલ ધોવા હાટું પહેલા આપણે ડેલો ખોલીને એક્ટિવા બહાર કાઢી લઈએ. તો ગાઈઝ અત્યારે મેં સાયકલ ને એક્ટિવા બહાર કાઢી લીધી છે, તો ચાલો આપણે એને વોશ કરી લઈએ. તો ગાઈઝ હું એક્ટિવા અને સાયકલ ધોવા માટે પ્રેશર વોશનો ઉપયોગ કરીશ. તો એ પ્રેશર વોશ આખું ડિસએસેમ્બલ છે અને અસેમ્બલ કરી ને પછી આપણે સાયકલ ધોઈએ. તો ગાઈઝ અત્યારે મેં આખી પ્રેશર વોશ છે એ આખું અસેમ્બલ કરી લીધું છે, એના પાર્ટ્સ બધા. તો હવે આપણે એને યુઝ કરવા તો આપણે પાણી જોશે, તો હવે આપણે પાણી લેવા જઈએ. અત્યારે હું ડોલ લઈને આવી ગયો છું, તો હવે એમાં પાણી ભરી લઈએ, પછી આપણે એક્ટિવા ધોઈએ. જો તો ગાઈઝ અત્યારે પાણીની ડોલ આખી ભરાઈ ગઈ છે, તો ચાલો આપણે હવે પ્રેશર વોશને એમાં કનેક્ટ કરીએ પાણીની ડોલ હારે. હવે સ્વિચ ઓન કરી દઈએ. તો ગાઈઝ અત્યારે પ્રેશર વોશનું આખું સેટઅપ રેડી થઈ ગયું છે, તો ચાલો હવે એક્ટિવા ધોઈ લે, પછી આપણે સાયકલ ધોઈએ. તો અત્યારે મેં એક્ટિવાને નોર્મલ પાણીથી વોશ કરી લીધી છે, તો હવે આપણે એમાં શેમ્પૂથી વોશ કરશું. તો અત્યારે મેં વોશ કરવા હાટું એની બોટલમાં શેમ્પૂ ભરી લીધું છે. જો તો હવે ચાલો વોશ કરીએ શેમ્પૂથી. તો ગાઈઝ મેં ફોર્મ વોશ કરીને પછી કપડાથી ગાડી લૂછી લીધી છે, તો જોઈ શકો છો તમે. તો અત્યારે એક્ટિવા આખી ધોવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો તેને સાઈડમાં મૂકીને હવે સાયકલનો વારો લઈએ.
એક્ટિવા ધોવામાં આખું ડોલનું પાણી પૂરું થઈ ગયું, તો હવે પાછું પાણી ભરવું પડશે. કેવી મગજમારી છે બધી હવે. તો ગાઈસ, સાયકલને ધોવા પહેલા આપણે પેલા એની ચેનમાં ડીઝલનો સ્પ્રે મારી દઈએ, કારણ કે તેમાં કેટલો બધો કચરો હોય છે અને ઓઇલ જામી ગયું છે. એટલે આપણે પેલા ડીઝલનો ફુવારો મારી ને એ બધો કચરો ખરી જાય એટલે આપણે ડીઝલનો પેલા ફુવારો મારી દઈએ. અત્યારે મેં સાયકલની ચેનમાં ફુવારો મારી દીધો છે ડીઝલનો. તો હવે થોડીક વાર ખમી જાય એટલે બધો કચરો નીચે પડી જાય ને નીકળી જાય બધો કચરો સુકાઈને. એના પછી આપણે નોર્મલ વોશ ને પછી આપણે ફોર્મ વોશ મારીએ. તો ગાઈઝ, હમણાં સાયકલ ને એક્ટિવા ધોઈને માંડ નવરો છો ને, આ નવો ધંધે ચડાવ્યો વેફર હુકવવાના. પાછી વેફર હુકવવાની એને મોટી રામાયણ, પાછું હુકવવાનું મોડે સુધી. રવિવાર હોય તો આરામથી શાંતિથી પડ્યા રહીએ, ગોદડું ઓઢીને સૂતા રહીએ. આ તો પાછા ધંધે લગાડ્યા. તો આ આવી ગયો પાછો અત્યારે વેફરનો સામાન. હવે હુકવીએ. તો ગાઈઝ, આજે એક્ટિવાય ધોઈ, પછી સાયકલે ધોવાઈ ગઈ, આટાઈ મારી ગયા સાયકલમાં, પછી હોમવર્કે થઈ ગયું ને છેલ્લે કંઈક બાકી રહી ગયું હતું તો વેફરે હૂકવી નાખી. હવે તો થાકીને ત્યાં થઈ ગયા, હવે થાકી ગયા. તો હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય છે. તો મારા વિડીયોને કરજો લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે કરજો શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.